જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે વિડીયો લઈને આવ્યા છીએ જેનું નામ છે કર્મનો બદલા ભાગ બીજો। પીપા પાપ ન કીજીએ અળગા જ રહીએ આપ, કરી કમાણી નર ભોગવે કોણ બેટા ને કોણ બાપ। જેવું કરશો એવું ભોગવવું પડશે, ચાહે બેટો હોય કે બાપ। કે દેવારે પડે રે અંતે સૌને નડે છે રે, કરેલા કર્મના બદલા દેવારે પડે। આ જીવનની અંદર જે કોઈ પ્રાણી જીવ માત્ર આપણને મળે એ કર્મના હિસાબે જ મળતો હોય છે, અને ભગવાનને પણ આ કર્મના બંધન માંથી મુક્તિ મળી નથી, તો આપણે શું છીએ? કેમ કે જીવાડો લીધેલો જ્યારે શ્રવણ કુમારનો ને અંધો ને અંધી એની સુરતે ચડે। દેણું દીધું રે રાજા દશરથ જાણે, દેણું દીધું રે રાજા દશરથ જાણે, પુત્રના વિયોગે એના એ ખોળિયા પડે છે રે, કરેલા કર્મના બદલા દેવારે પડે। દશરથ રાજા પોતે સૂતા છે અને સામે જે દિવાલ છે એ દિવાલની અંદર એમને કોઈ ચિત્ર દેખાય છે, પણ કેવું ચિત્ર? એ શ્રવણના માત પિતા એ અંધો અને અંધી બે તપસી એમને દેખાયા। એમણે તરત બૂમ પાડી, એ કૌશલ્યા, એ કૌશલ્યા। કૌશલ્યા માતા પોતાની પાસે આવી અને કીધું, બોલો સ્વામી। કૌશલ્યા, હવે મારું મોત જરૂર થઈ જશે, કારણ કે મને મારું કર્મ યાદ આવી ગયું, મને શ્રાપ લાગેલો મને યાદ આવી ગયું। માં કૌશલ્યા કહે છે, શું થયું તમને? તો કે કૌશલ્યા, જ્યારે હું શિકાર કરવા ગયેલો અને રાતના અંધારામાં મને કાંઈ દેખાતું નતું, હું નદીને પેલી તીર વેતો અને મને અવાજ આવ્યો, બુડ 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 બુડ। મને લાગ્યું કે કોઈ મૃગલો આવ્યો છે, અને મેં એ શબ્દના હિસાબથી શબ્દ વેગી બાણ છોડ્યું। બાણ સીધું વાગ્યું શ્રવણની છાતીમાં, ધડી એના મોઢામાંથી શબ્દ નીકળ્યા, હે રામ। હું દોડી અને ત્યાં પહોંચ્યો, મેં જોયું તો આ તો માનવ હતો। મેં એને તીર કાઢવાની કોશિશ કરી, પણ એ તપસીએ ના પાડી કે તીર ના કાઢશો નહીતર મારા પ્રાણ નીકળી જશે, અને હવે હું આમે થોડી જ ઘડીનો મહેમાન છું, લ્યો આ પાણી તમે મારા મા બાપને પીવડાવીને આવો। શ્રવણનો દેહ છૂટી ગયો અને આ દશરથ રાજા એ જંગલની અંદર આ બે વૃદ્ધ અંધા અને અંધી તપસ્વીને ક્યાં શોધે? આમ તેમ ફરે છે, પણ મા બાપના શબ્દ એને કાને પડ્યા। કેવા શબ્દ? શ્રવણની માં બોલે છે કે સાંભળો છો? કે હા। આપણો શ્રવણ હજી કેમ નથી આવ્યો? તો કે હમણાં આવતો હોય છે, થોડી વાર લાગી ગઈ છે, નાતો હોય છે નદીની અંદર। તો કે તમને ખબર કે શું? હમણાંથી શ્રવણ આપણો છે ને આમ લખડાતો હાલે છે, એને પગે કંઈક વાગ્યું છે, એ કહેતો નથી પણ એને પગે કંઈક વાગ્યું છે, મને એવો અહેસાસ થાય છે। હવે આપણે આટલા તીર્થ ગણા છે, હવે આપણે સીધું આપણા ઘરે જતું રહેવું છે। આવું શ્રવણની માં બોલે છે, મારા દીકરાને હવે આપણે બોજ નથી બનવું, એને ઘણી સેવા આપણે કરી નાખી છે। અને આ શબ્દ દશરથ રાજાના કાને સંભળાયા। દશરથ રાજા એમની જોડે જાય અને કહે છે, લ્યો આ પાણી પીવું। તો કે શ્રવણ ક્યાં છે? દશરથ રાજા કહે છે કે મુજ અભાગાથી એક પાપ થઈ ગયું છે, મને ખબર ન હતી, મેં બાણ છોડી દીધું અને બાણ એને વાગી ગયું। અને શબ્દ સાંભળતા જ શ્રવણની માં મરી જાય છે। એનો બાપા શ્રવણના પિતા પોતે ગુસ્સે થાય છે કે જા દશરથ રાજા, અમારી જે હાલત થઈ એવી જ હાલત તારી થશે, તું પણ તારા પુત્રના વિયોગે જ મરીશ, તું પણ તારા પુત્રના જ વિયોગે મરીશ। આવા શબ્દો બોલતા બોલતા એ પણ ધરતી ઉપર ઢળી પડ્યા છે। એમ દશરથ રાજા માતા કૌશલ્યાને કહે છે કે કૌશલ્યા, મને આજે એ દિવસો યાદ આવી ગયા છે, મને
આ મારું પાપ યાદ આવી ગયું છે, હવે હું નહીં જીવી શકું. અને દશરથ રાજા પોતે પોતાની આંખ ઢાળી આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા છે. રામ રામ રામ. વિચાર કરો મિત્રો, દશરથ રાજાને પણ પોતાના કર્મનો બદલો દેવો પડ્યો હતો. બીજો બદલો કોણે દીધો? તો અવધપુરીના રાજા રામે વાલી માર્યો ને, ન્યાયના હણેલા બંધન લાગથી લડે. અને જોર છે જગતનું છતાંય કાંઈ ન વહાલ્યું. જોર છે જગતનું તોય કાંઈ ન વહાલ્યું. પ્રાચીના મેદાને ના એ શરીર તો પડે છે રે, કરેલા કર્મના બદલા દેવારે પડે. ભગવાન રામે જ્યારે વાલીને છુપાઈ અને બાણ માર્યું ત્યારે વાલીએ કહ્યું કે પ્રભુ, મારો શું દોષ? મેં તમારું શું બગાડ્યું કે તમે મારી ઉપર છુપા બાણ ચડાવડાયું? મર્યાદા પુરુષોત્તમ રામ હતા, એમને ખબર હતી કે મારે આ ન કરવું જોઈએ, પણ છતાં રામ કહે છે કે તે સુગ્રીવની પત્નીને તારા રાજમહેલમાં બિહારી દીધી તો એ મારા ભાઈની પત્ની છે, મારો ભાઈ મારી સામે લડી શકે એવો છે, તમારે ને મારે શું વેર હતું? ત્યારે રામે કીધું હતું કે હું આનો બદલો તને કૃષ્ણ અવતારમાં આપી દઈશ, જો તું કહેતો હોય તો તને સજીવન કરી દઉં. તો કે ના, તમારા હાથે મોત, આનાથી સૌભાગ્ય મારું શું હોઈ શકે? કૃષ્ણ અવતારની અંદર જ્યારે કૃષ્ણ ભગવાન પોતે પ્રાચીના મેદાનની અંદર મહાભારત બધું પત્યા પછી એક હાથ પોતાના કપાળમાં છે અને પગ ઉપર પગ ચડાવી અને પોતે ઊંઘ્યા છે. અને એક ભીલને એમ થાય છે કે આ કોઈ હિરણની આંખની જેમ એ પદમ ચમકતું હતું, એને એમ થયું કે આ હિરણ છે. અને ભગવાનનું પગનું પદમ એને ચમકતું હતું અને એણે બાણ મારી દીધું. એટલે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામને પણ પોતાનો બદલો દેવો પડ્યો હતો. બીજા કોણે બદલો આપ્યો? કે વામન રૂપ લઈને જ્યારે બલિરાજા છે તર્યો ને, વગર વિચાર્યા વાલો મારો ડગલામ ભરે. અને કેવું બન્યું? ભૂમિને બદલે પછી ભૂદર પધાર્યા. ભૂમિને બદલે પછી ભૂદર પધાર્યા. પ્રોળીઓ બનીને ના એ પોરા તો ભરે છે રે, કરેલા કર્મના બદલા દેવારે પડે. બલિરાજા એક દાનેશ્વરી રાજા હતો. એની ચર્ચા ત્રણેય લોકની અંદર થવા લાગી. ભગવાન વિષ્ણુને પણ એમ થયું કે લાવ એનું પારખું કરી જોઈએ. ભગવાન એક બટુકનું રૂપ ધારણ કરીને જાય છે, વામન રૂપ લઈ. અને બલિરાજાને કહે છે કે બલિરાજા, કે હા, મારે તારા રાજની અંદર એક નાની ઝૂંપડી બાંધવી, મને તું ખાલી થોડી જમીન આપી દે. બલિરાજાના ગુરુ શંકરાચાર્ય આ જોઈ અને બલિરાજાને કહ્યું કે બલિ, ધ્યાન રાખજે. તો કે ગુરુદેવ, આમાં શું ધ્યાન રાખવાનું? આને એક ઝૂંપડી બાંધવા માટે થોડી જમીન જ જોઈએ છે ને. તો કે બાંધી નાખો કે? તો કે ના, એમ નહીં, હું કહું એટલી જમીન આપે એવું મને વચન આપ. બલિરાજાને એમ કે આ બટુક આની કેટલી ડગો થશે, બોલ કે કેટલી? તો કે વચન. તો કે હા વચન, તું જેટલી કે એટલી. અને એને ક્યાં જમીનની કમી હતી? ત્યારે ભગવાન વામન બોલ્યા છે કે મને ખાલી 3.5 ડગલા જમીન આપી દે. તો કે લઈ લે. પણ 3.5 ડગલાની અંદર તો આકાશ, પાતાળ અને પૃથ્વી લઈ લીધા. હવે અડધું ડગલું ક્યાં મૂકવું? પણ બલિરાજા બહુ જ્ઞાની માણસ હતો. એને ખબર હતી કે આ શરીરમાં પણ એક માટીનો ભાગ રહેલો છે. એને કીધું કે અડધું ડગલું મારી માથે મૂકી દે. અને જેવું ડગલું માથે મૂક્યું તે પાતાળની અંદર પહેરી દીધા. અને ન્યા જઈને પછી કીધું કે માગ માગ, તને માગે એ આપું.
ત્યારે બલિરાજાએ કીધું કે હવે તમે સમજીને કહેજો. ભગવાન વિષ્ણુ કે નાને માગી લે, તું વિચારવાનું ન હોય, તારી પરીક્ષા પૂરી થઈ, હવે માગી આપી દઉં. તો કે સાંભળો, તો કે બોલ, કે મારી આંખનો પલકારો થાય ત્યાં સુધી તમે મારાથી દૂર ન હોવા જોઈએ. હે કે મારી આંખનો પલકારો થાય ને એટલી ઘડી પણ તમે મારાથી દૂર ન જવા જોઈએ. આ હા હા. પણ કે બલિરાજા, એ તો વ્યવહાર તહેવાર પૃથ્વી મારે ઘણું સાચવવાનું, કે તમે 3 ભાઈ છો, એ તમારે ગમે તેમ 3 ભાઈઓને કરી લેવાનું. તો બ્રહ્મા વિષ્ણુ મહેશે 4 મહિનાના વારા કાઢ્યા બલિરાજાની ઓરી ભરવા માટે. વિચાર કરી નાખો, એ ભૂમિના બદલે આ ભૂદર, આ ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક ત્યાં પ્રોળિયો બની અને એના પેરા ભરે છે. કર્મનો બદલો તો એમને દેવો પડ્યો છે. અને ચોથો બદલો કોણે દીધો? કે લાજ લૂંટાતી ત્યારે ભીમની ગદાને ભાળી, જાંગ જોખ માણી એના પુરાવો મળે. પણ કેવું બન્યું કે કૌરવોને કાપ્યા પછી પાંડવો પીડાણા, કૌરવોને કાપ્યા પછી પાંડવો પીડાણા. હિમાળા જયા તોય તેના એ હાડકા ગળે છે રે, કરેલા કર્મના બદલા દેવારે પડે. કૌરવ અને પાંડવોની વચ્ચે જ્યારે સોપાટના દાવ ઉપરા સાપરી મંડ્યા લાગવા, યુધિષ્ઠિર હારી જ જાય છે. કારણ કે ધર્મ અને પાપની લડાઈમાં આ એક મુખ્ય કારણ હતું, ચોપાટ. પણ છેલ્લે માતા દ્રૌપદીને જ્યારે હારી ગયા, ત્યારે દ્રૌપદીને એ રાજસભાની અંદર લાવી અને દુર્શાસન જ્યાં હાથ લગાવવાની કોશિશ કરે, ભીમ પોતાની ગદાને હાથમાં લઈ અને એક પ્રતિજ્ઞા કરે છે કે હે દુર્શાસન, જો તે દ્રૌપદીને હાથ લગાયો છે તો હું પ્રતિજ્ઞા કરું છું કે તારા પગની જાંગ ઉપર મારો પગ મૂકી અને ચીરી ના નાખું તો હું ભીમસેન નહીં. અને મહાભારતના યુદ્ધના દરમિયાન એમણે કૌરવોને એક એકને કાપી નાખ્યા. બધાએ પોતપોતાની પ્રતિજ્ઞા પૂરી કરી અને ધર્મ અને પાપના યુદ્ધમાં વિજય મેળવી લીધો. પણ કર્મ તોય ના છોડી. કારણ કે જ્યારે એ મહાભારત પત્યા પછી 5 પાંડવો પોતાના હાડ ગાળવા માટે જ્યારે હિમાલયની અંદર જાય છે, તો હિમાલયની અંદર એમના હાડખા નથી ગળતા. આજ પણ એમના હાડખા નથી ગળ્યા એવા પુરાવા મળે એવું આ શાસ્ત્ર કહે છે. કર્મનો બદલો તો એમને ભોગવવો પડ્યો. અને 5મો બદલો કોણે ભોગવ્યો? કે અમૃત કેરી જ્યારે વેચણી રે થઈ ત્યારે ચંદ્ર ને સૂરજ એની ચાડીઓ કરે. પણ ચાડીઓનું કેવું એમને પરિણામ મળ્યું? કે આપ કીધારે ને આડારે આવે, આપના કીધારે ને હે આડારે આવે, રાહુને ભાળીને મોઢા એ કાળા તો પડે છે રે, કરેલા કર્મના બદલા દેવારે પડે. સમુદ્ર મંથન થયું ત્યારે એમાંથી 14 રત્નો મળ્યા, પણ ઝેર હતું તે ભગવાન શિવજીને અર્પણ કરવામાં આવ્યું. અને ભગવાન શિવજી પોતાના કંઠની અંદર ઝેરને સમાડી અને નીલકંઠ કહેવાયા, અને પોતે દેવાધિદેવ એટલે કે દેવોના દેવ કહેવાયા. અને પછી જ્યારે અમૃત નીકળ્યું ત્યારે દાનવો એમ કે હું લઈ લઉં, દેવો એમ કે હું લઈ લઉં. પણ આને કઈ રીતે પછી દાનવોને આપે તો આ પૃથ્વી ઉપર કઈ રહેવા ન દે, અને દૈવો એકલા લે તો આ દાનવો એમ લેવા ન દે. પછી ભગવાન પોતે મોહિની સ્વરૂપે આવ્યા અને બધાને કે આ હું અમૃત પીવડાવીશ એમ પોતે એક જગ ભરીને લઈને આવ્યા. આ હા હા,
ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક જ્યારે મોહિની સ્વરૂપ લઈને આવ્યો હશે, કેવો લાગ્યો હશે? એ દ્રશ્યની ખાલી કલ્પના કરો મિત્રો. દેવોને અમૃત પીવડાવે અને દાનવોને એમને મદિરા પાન પીવડાવે. હાલ્યું જાય છે રમખાણ, પણ એમાં રાહુ ભાળી ગયું. રાહુને એમ થયું કે આપણા ગ્લાસમાં જે આવે છે એ કંઈક બીજું છે, અને દેવોના ગ્લાસમાં કંઈક જાય એ કંઈક બીજું છે. રાહુ ઉભો થઈ અને સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈને બેસી ગઈ. ચંદ્ર અને સૂરજ એકબીજાના હામહામો જોઈને ઈશારા કરે છે કે આ ઓપડા મહિલો લાગતો નથી, કે આ કોણ છે? તો કે ઈ મોય ઓળખતો નથી, આ ઓપડા મહિલો તો નથી. ભગવાન પોતે એના ગ્લાસની અંદર થોડું અમૃત રેડી દીધું અને સૂર્ય અને ચંદ્રએ એમને કીધું કે આ ઓપડા મહિલો નથી, આ કોઈક બીજો છે. અને એવું જેવું એણે પીવાનું ચાલુ કર્યું, અને હારો એ કારણ કે રાહુ હતો એ બુદ્ધિમાન હતો, એણે તાત્કાલિક કે હું પી જ લઉં અને ઘૂંટડો ભરવાનું કર્યું. ભગવાન કૃષ્ણે સુદર્શન ચક્ર છોડ્યું અને ધડીને દઈને કાપી નાખ્યો. અને એ ચાડીઓ ખાધીને એની બદલીમાં આ જે થોડુંક જે અમૃત પીધું હતું એ ગળા સુધી પહોંચ્યું, એટલે એનું ગળું અમર થઈ ગયું, એટલે કે એનું મસ્તક અમર થઈ ગયું, માથા સુધીનો ભાગ એનો અમર થઈ ગયો રાહુનો. એટલે આજ પણ આ ચંદ્રગ્રહણ થાય છે ને, એમાં રાહુનું મોઢું આડું આવે અને આજે આ મોઢા કાળા પડી જાય છે. એટલે કર્મનો બદલો તો એમને પણ ભોગવવો પડ્યો છે. મિત્રો, જો ભગવાન અખિલ બ્રહ્માંડના માલિકને પણ જો કર્મના બદલા ભોગવવા પડ્યા હોય તો આપણે તો ભોગવવા જ પડે ને. કર્મ કોઈને છોડતું નથી મિત્રો. શક્ય હોય તો આજથી જ આપણે સત્કાર્યમાં જીવન વ્યતીત કરીશું, અને લોકોની મદદ ન થાય તો કાંઈની કોઈને નડીશું પણ નહીં, એવા સંકલ્પ સાથે આપણે આ વિડીયોની અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી આ ચેનલને. જય દ્વારિકાધીશ.